ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આજે આપણે ઊંટ જે મૂલ્યવાન પ્રાણી બાઇબલ પ્રમાણે ગણાય છે, પૂર્વના દેશોના લોકો એને બહુ મૂલ્યવાન અને ધંધાકીય રીતે અથવા તો પોતાના કુટુંબ પરિવારની કમાણી માટે અને જુદા જુદા કામ માટે અથવા તો પોતે ઊંટ સારા રાખે છે એવું સમૃદ્ધવાન માણસો કે કુટુંબો ગણાય. એ માટે ઊંટની ઉપયોગિતા બાઇબલમાં બહુ જ મૂલ્યવાન ને ઊંચી આંકવામાં આવેલી છે. અને એટલે એના વચનોમાંથી આપણે ઘણી બધી બાબતો જોઈ. જો તમે માથેની સુવાર્તા 2 અધ્યાય 1-12 વચનો જોશો તો પહેલાં 3 માગીઓની વાત આવે છે કે જે પૂર્વના દેશમાંથી તેઓ ઈસુના દર્શન માટે આવ્યા ત્યારે પોતાની પાસે જે મૂલ્યવાન ભેટો હતી લાવ્યા, પણ એમના જાનવર એ ઊંટ હતા અને ઊંટ પર સવાર થઈને તેઓ આવેલા. એટલે બહુ ધનાઢ્ય માણસો ગણાય અને પૂર્વના દેશમાંથી તેઓ સોનું, બોળ ને લોબનનું અર્પણ લઈને પ્રભુ માટે આવેલા. ત્યારે તેઓ પણ પોતાના જાનવર એટલે ઊંટ પર સવાર થઈને આવ્યા હતા. અય્યુબનું પુસ્તક 1 અધ્યાય અને 3 વચન અને 42મો અધ્યાય અને 12મું વચન ડિફરન્ટ છે. કેવું ડિફરન્ટ? કે અય્યુબની પાસે જ્યારે માલ મિલકત ને બધું સઘળું હતું અને એની પાસે 3000 ઊંટ પ્રભુએ આપેલા. બહુ બધી માલ મિલકત આપેલી, એમાં 3000 ઊંટ હતા. પણ બધું ધીમે ધીમે લૂંટાઈ જવા બેઠું. એની પર બધા મોટા મોટા પરીક્ષણો આવ્યા, સંપૂર્ણ કંગાલ થઈ. પણ છેક સુધી પ્રભુ પરનો વિશ્વાસ છોડ્યો નહીં. ત્યારે પ્રભુએ એને બેવડું આપ્યું. 42મો અધ્યાય અને 12મા વચનમાં અંત ભાગમાં 6000 ઊંટ આપ્યા પ્રભુએ. 3000 હતા, પણ વિશ્વાસમાં ટકી રહ્યા પછી પરીક્ષણોની સામે પણ ઝઝૂમ્યો અને સંપૂર્ણપણે પ્રભુને આધીન રહ્યો. ત્યારે એને બેવડા આશીર્વાદ, એટલે ત્યાં પણ ઊંટનો ઉલ્લેખ એ રીતે કરવામાં આવેલો છે. ઘણા બધા લોકો ઊંટને લૂંટી લેતા હતા. ઊંટ એ પ્રાણી કે જાનવર ગણાય, પણ લોકો એને લૂંટી લે અને છોડાવી લે. પહેલો કાળવૃત્તાંત 5મો અધ્યાય 18-22માં ઇઝરાયેલીઓ સામે હાગડીઓ યુદ્ધમાં હારી ગયા અને 50,000 ઊંટ તેઓના લૂંટી લીધા. પહેલાં લૂંટ માટે પણ આ તો ગણાતું. 50,000 ઊંટ તેઓની પાસેથી લૂંટી લીધા. અય્યુબનું પહેલો પુસ્તક 17મા વચનમાં અય્યુબના પુત્રો પર કાસ્તીઓનું ટોળું ધસી આવ્યું અને ઊંટો લૂંટી લીધા. એમની પાસેથી, અય્યુબના દીકરાઓ પાસેથી ઊંટો, એટલે ઊંટ લૂંટ માટે પણ બહુ કે પેલું લૂંટવામાં આવે તો ઊંટને પણ લૂંટી લેવામાં આવતું હતું, લઈ લેવામાં આવતું હતું. યર્મિયા 49:28-33 બાબિલનો રાજા નબુખેદનેસાર કેદાર પર ચઢાઈ કરી ત્યારે સર્વ સામાન સાથે ઊંટોને પણ પોતાની પાસે લઈ ગયો. ઊંટોને પણ લૂંટી લીધા અને તેના મૂલ્યવાન અંગોની પણ ઉપયોગિતા એટલી જ છે. એવું કહેવાય છે કે પૂર્વના દેશના લોકો એના વાળના લુગડા બનાવતા હતા, કપડાં બનાવતા હતા. અને એટલે માથેની સુવાર્તા 3 અધ્યાય 4 વચનમાં યોહાનના લુગડા એ ઊંટના રૂવાના બનેલા હતા, એટલે ઊંટના વાળના એના કપડાં બનેલા હતા. પ્રભુએ લાક્ષણિક રીતે ઊંટનો ઉપયોગ શું કરે છે પોતાના ઉપદેશ દરમિયાન? ઉપમા સ્વરૂપે, એક્ઝામ્પલ સ્વરૂપે. માથેની સુવાર્તા 19મો અધ્યાય 24મું વચનમાં પ્રભુએ શું કહ્યું? કયો દાખલો આપ્યો? દ્રવ્યવાન માણસને દેવના રાજ્યમાં જવું કરતાં ઊંટને સોયના નાકામાં જવું સહેલું છે. એટલે કે દ્રવ્યવાન માણસો જેઓ પુષ્કળ ધનદોલત ધરાવે છે એમને દેવના રાજ્યમાં જવું અઘરું છે. એના કરતાં તો ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેજ. આવું એક્ઝામ્પલ આપીને આપણને જોડતા લાગે કે સોયનું નાકું ક્યાં ને ઊંટ ક્યાં. પ્રભુ કહે છે કે જો સોયના નાકામાં થઈને ઊંટને જવું અઘરું છે, સહેલું નથી, તો દેવના રાજ્યમાં કે છે કે દ્રવ્યવાન માણસો કેવી રીતે જઈ શકે? માથેની સુવાર્તા 23મો અધ્યાય 24મા વચનમાં શાસ્ત્રીઓને, ફરોશીઓને, ઢોંગીઓને પ્રભુએ શું કહ્યું? ઓ આંધળા દોરનારાઓ, તમે